નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે દૂધસાગર ડેરી મહેસાણામાં એક મોટી ભરતી આવેલી છે મિત્રો। આમાં લાયકાતની જો વાત કરીએ તો મિત્રો આમાં લાયકાત પદ પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે। પરીક્ષાની વાત કરીએ તો આ પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે। આમાં ઉંમર મર્યાદા, અરજી ફી, અરજી કેવી રીતે કરવી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં મિત્રો વાત કરીએ તો દૂધસાગર ડેરી મહેસાણા ભરતી 2025માં મહેસાણા દૂધસાગર ડેરી ભરતીમાં મહેસાણા જિલ્લામાં રહેતા અને ડેરીમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગયેલી છે। જેમાં મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ અને ટ્રેની એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડેલી છે। ભરતી અંતર્ગત 15 જગ્યાઓ ભરવા માટે દૂધસાગર ડેરીએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવેલી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આમાં મહેસાણા દૂધસાગર ડેરી ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આપણે આ લેખમાં જોવાના છીએ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સંસ્થા કઈ છે તો દૂધસાગર ડેરી મહેસાણા એ સંસ્થા રહેવાની છે। પોસ્ટ કઈ આપવામાં આવેલી છે તો જુનિયર એક્ઝિક્યુટિવ અને ટ્રેની એક્ઝિક્યુટિવની પોસ્ટ આપવામાં આવેલી છે। કુલ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો 15 જગ્યાઓ। વય મર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ ઉંમર 22 થી 30 વર્ષ રાખવામાં આવેલી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ભરતી જાહેરાત તારીખ છે 13 ઓગસ્ટ 2025ના રોજ આ ભરતીની જાહેરાત થઈ ગઈ હતી। અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે આમાં ભરતી જાહેરાત થયાના 15 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે મિત્રો। જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની જો વાત કરીએ તો આમાં જુનિયર એક્ઝિક્યુટિવની 7 જગ્યાઓ, પછી ટ્રેન એક્ઝિક્યુટિવની 8 જગ્યાઓ, એમ કુલ ટોટલ 15 જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં જુનિયર એક્ઝિક્યુટિવની વાત કરીએ તો આમાં સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી BTechની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ। અનુભવની મિત્રો વાત કરીએ તો આમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ। ત્યારબાદ આપણે ટ્રેની એક્ઝિક્યુટિવની વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવેલી છે તો વર્ષ 2025માં પાસ આઉટ થયેલા BTech DT ડિગ્રી ધારક ઉમેદવારો આમાં અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો આમાં જુનિયર એક્ઝિક્યુટિવમાં વધુમાં વધુ ઉંમર 30 વર્ષ, જ્યારે ટ્રેની એક્ઝિક્યુટિવની વધુમાં વધુ ઉંમર 25 વર્ષની હોવી જોઈએ મિત્રો, તો જ તમે અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે વધુ વાત કરીએ તો અરજી કેવી રીતે કરવી તો દૂધસાગર ડેરી ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ડેરીની સત્તાવાર જે વેબસાઇટ છે એના ઉપરથી અરજી ફોર્મ તમારે ડાઉનલોડ કરીને આપેલા સરનામા પર ભરતી જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર અરજી મોકલી આપવાની રહેશે। બાયોડેટા અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પ્રમાણપત્રોની નકલો સાથે અરજી તમારે કરવાની છે। બીજી એક વાત મિત્રો કે આનું જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ મિત્રો અરજી મોકલવાનું સરનામાની વાત કરીએ તો આમાં જનરલ મેનેજર એટલે કે HR, એડમિન અને કમિશન મહેસાણા, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લી, હાઈવે રોડ મહેસાણા 384002 ગુજરાત, આ સરનામા પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો। આમાં નોંધ છે કે GCMMF અને તેના સિસ્ટર યુનિયનના કર્મચારીઓએ ઇન્ટરવ્યૂ સમયે NOC રજૂ કરવું જરૂરી છે મિત્રો। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।